ગુનાની વિગત એ મુજબની છે કે આ કામના તોમતદાર ગણેશભાઈ તેજાભાઈ ટાટિયા રહેવાસી ભેસાણા દિયોદર એમની ઘરે તેઓએ આશરે 2 વર્ષની ગાય એટલે કે નાની વાછરડી એમની સાથે અશ્લીલ કૃત્ય કરતો એક વિડીયો વાયરલ થયેલો. આ કામના આરોપી વિરુદ્ધ એ બાબતમાં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 296A, 270, 292 તથા પશુ ક્રૂરતાના અધિનિયમની કલમ 11(1)A તથા GP એક્ટ કલમ 110 અને 117 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને ત્યારબાદ આ કામના આરોપીને પૂછપરછ કરતા તેમને સઘળી હકીકત જણાવી એ મુજબ તારીખ 2/4/2026 રોજ એમના ઘરે લીમડાના ઝાડ નીચે એક 2 વર્ષની નાની ગાય એમની સાથે એમને અશ્લીલ કૃત્ય કરેલું હતું તેવું એ જણાવે છે. અને એ સમયે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર તેમના ઘરે આવેલ અને તેમને આ કાર્ય કરવા માટે જણાવેલું અને એમને આ કૃત્ય કરેલું હતું. અને ત્યારબાદ પ્રથમ તો પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોરે જાતેથી અશ્લીલ કૃત્ય કરેલું અને ત્યારબાદ એમના કહેવાથી ગણેશભાઈ તેજાભાઈ ટાટિયા તેઓએ તેમના રહેણાંકવાળા ઘરે આ અશ્લીલ કૃત્ય કરેલું હતું. અને એ સમયે આજે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર છે તેમને તેનો વિડીયો બનાવેલો હતો અને એ બાદ ગણેશભાઈ નાઓને આ અશ્લીલ કૃત્ય કરવા માટે જણાવેલું અને વિડીયો બનાવી અને એમને મોબાઈલમાં સાચવી રાખેલો હતો. ત્યારબાદ તારીખ 3/5/2026 રોજ ગૌસેવકના મોબાઈલ નંબર ઉપર તેમને આ વિડીયો વાયરલ કરી અને આ ઘટનાને અંજામ આપેલો હતો. તપાસનો વિષય છે અને એ તપાસ ચાલુ છે. અને હાલ ગણેશભાઈ તેજાભાઈ ટાટિયા રહેવાસી ભેસાણા તાલુકો દિયોદર અને પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર રહેવાસી ભેસાણા તાલુકો દિયોદર એમને રાઉન્ડ અપ કરી અને આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે.